उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। પેલા માતાજીને ખુરશી આપ બેસવા, પ્રેગ્નન્ટ છે તે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુર ઉન્મિલિતમેને તસ્મે શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રી ગુરો શ્રીયુતપદકમલં શ્રી ગુરૂन् વૈષ્ણવાંશ્ચ. શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવધેतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવં શ્રી રાધા કૃષ્ણપાદાન સગણ લલિતા શ્રી વિશાખાવિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પદ્રવ્યચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. જો લેડીઝ બેઠા એવી રીતના બધા જેન્ટ્સ આગળ આવી જાઓ. પાછળથી ઉઠીને આગળ આવી જાય તે વધારે સારું રહે. આ લોકો વચ્ચેવાળા વચ્ચે જ રહી જાય એ વધારે સારું. સુંદરી માતાજીએ કીધું કે માતાજી જવાના જ છે હમણાં. હા, તો એને કે 10 મિનિટમાં પેલું ભાગવત લઈને આવે છે મસ્પા પ્રભુ, એટલે આપી દઈએ. તો કોને કોને સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવાનું ગમે? હાથ ઊંચો કરે. હે, કોને કોને સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે? અમારા રવિભાઈ ગયા એવા હમણાં મલેશિયા. રવિભાઈ છે આમાં બેહલા? હે, પ્રસલ લેવા ગયા. હું બી થોડાક 2-4 મહિના પહેલાં સિંગાપુર ફરી આવ્યો. હે, તો કોને કોને ભાઈ સ્વિટ્ઝરલેન્ડ જવાનું ગમે ફરવા? હાથ ઊંચો કરે. આજે મારો એક ફ્રેન્ડ મળ્યો કોલેજનો, મારા કોલેજનો ફ્રેન્ડ મળ્યા. એનું નામ છે ટોરેન્ટ કંપનીનો મેઇન ઇન્ચાર્જ છે અત્યારે હાલમાં. તો મેં કીધું હવે બહુ રૂપિયા નહીં ભેગા કરો, આધ્યાત્મિક પ્રગતિ કરો. તે એ નવું પોતાનો પ્લાન નાખવાનો હતો ભાઈ. મેં કીધું હવે શું કરે બધું ભેગું કર્યા કરે એમ. ભગવાનની સેવામાં વાપરવાનો હોય તો ઠીક છે વાત, નહીં તો બધું ઇન્દ્રિય ભોગ થાય. એટલે પેલો કે હવે શું કરે, દર વર્ષે 3 વખત એમ કે ફોરેનની ટ્રીપ મારી આવે બધા ફેમિલી સાથે. એટલે બધાને ફોરેન ફરવાનું તો ગમે ને ભાઈ. કોને કોને સ્વિટ્ઝરલેન્ડ જવાનું ગમે? કોઈ લેડીઝ તો હાથ જ ઊંચો નહીં કરે, પણ ઘરમાં દરરોજ પિન મારે એના પતિને કે લઈ જાઓ નહીં, કઈ દિવસે લઈ જતા નથી. ને અત્યારે બહુ હાથ ઊંચો નહીં કરે. હાથ ઊંચો કરો. કોને કોને જવાનું છે? એક જ જણ છે. હે, 2-3 જણા જ છે. બાકીના બધાને નથી જવાનું. તો એને આ પ્રવચન નહીં સમજ પડશે. જેને સ્વિટ્ઝરલેન્ડ જવાની તમન્ના નથી એને આ પ્રવચન ખબર પડશે નહીં. તો આજે આપણે શિક્ષાષ્ટકમનો ત્રીજો શ્લોક જોઈશું, જેમાં 4 ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સ્પષ્ટ નહીં સંભળાતું? એવું છે તો પછાડી જુઓ. એવું થોડું ચાલે. એ ટ્રિબલ શરૂ કરો. એક મિનિટ મારે જ ઉઠવું પડે. તો લઈને લઈ જઈએ તમને, પછી ત્યાંથી યુરોપની ટ્રીપ કરાવીએ. કંઈ કમાવાનું નહીં ભાઈ, તમારા માટે અમે પૈસા ખર્ચીએ. હે ભાઈ, ગમે ને? પછી ત્યાંથી તમને કેનેડા ફેરવીએ, ત્યાંથી પછી અમેરિકા ફેરવીએ, ત્યાંથી તમને ઓસ્ટ્રેલિયા ફેરવીએ, ત્યાંથી ન્યૂઝીલેન્ડની વાદીઓમાં ફેરવીએ. કમાવાનું નહીં, તમારે રોજ જે ખાવું હોય તે ખાવાનું, મજા કરવાની, રમત રમવાની. હે, ન્યૂઝીલેન્ડને એટલે આજે કોની મેચ ચાલે, પછી ઓસ્ટ્રેલિયા લઈ જઈએ. ઓસ્ટ્રેલિયામાં પછી તમને મેચ બતાવીએ. ઇન્ડિયાની ને કોની ચાલતી છે અત્યારે? ઇન્ડિયા ને ઓસ્ટ્રેલિયાની T20 ચાલતી છે ને, એ લઈ જઈએ તમને સ્ટેડિયમમાં. એવું બધું મજા કરાવડાવીએ. મજા આવે? હાથ ઊંચો કરે. કોને કોને મજા આવે?
જો પેલી નાની છોકરી નિર્દોષ ભાવે હાથ ઊંચો કર્યો, હે ને? તો એનથી અનેક ગણું એનથી અનેક કરોડો ટાઈમ્સ અનેક ગણો આનંદ મેળવવો હોય તો પછી ભગવાનના ધામમાં જવું પડે. ક્યાં જવું પડે? એ આનંદ તો એની સામે ફિક્કો પડી જાય. આ બધું મેં તમને કીધું ને, કંઈ કમાવાનું નહીં, રમ્યા જ કરવાનું. ટેન્શન નહીં, બેઠું પ્લેન આવે જ્યાં ઉભેલો હોય ત્યાં સામાન લગેજ કંઈ કલેક્ટ નહીં કરવાનો. આ તો પેલો લગેજ ફેરવામાં જ થાકી જાય આપણે યાત્રા પર જઈએ ત્યારે, ટૂર પર જઈએ ને. સંભળાય છે ક્લિયર? હરે કૃષ્ણ. ના એ તો નજીક હારા. આ રેકોર્ડિંગ બંધ કરો, ચાલો આવી જાય તમારી પાસે. કેટલું સરસ. નરેન્દ્ર મોદી સાહેબને પણ આવું તો નહીં મળે, હે ને? તો આવું ફેસિલિટી ભગવાન આપણને આપવા માંગે છે. આવી જ ફેસિલિટી. મૂલ્ય શું છે? આ શ્લોકમાં વર્ણવેલા 4 ગુણ, 4 ગુણના વિકાસ કરવાનો છે આપણામાં. મૂલ્ય શું છે? જે 4 ગુણ આજે આપણે જોવાના છીએ, એ 4 ગુણનો આપણા જીવનમાં આપણે વિકાસ કરીએ તો આવી ટ્રીપ આપણને કાયમ માટે કરોડો વર્ષ લગી ઘટપણ પણ નહીં આવે. પાછું આ પ્લેનમાં ફરવામાં શું નહીં આવે? ઘટપણ પણ નહીં આવે, રોગિષ્ઠ અવસ્થા પણ નહીં આવે, અને ઉત્સાહ બન્યો રે. એક પ્લેનમાંથી કૂદીને બીજા પ્લેનમાં જતા રહીએ, ઉડતા જ. એવો આટલું શક્તિ હોય આપણામાં. કોને ગમે આવું? હે ને? હવે થોડા હાથ ઊંચા થયા, બસ બાકીનાને કેટલે જવું જ નથી. જેન્ટ્સમાં તો કોઈ નહીં જવા માંગતા. જો હવે તો એના માટે મૂલ્ય છે 4 ગુણનો વિકાસ કરવાનો છે આપણામાં. આ એક જ જીવન. કેટલું? આ એક જ જીવનમાં 4 ગુણનો વિકાસ જો આપણે કરી દીધો, 1 રૂપિયો નહીં ખર્ચવાનો, 1 રૂપિયો ખર્ચવાનો નથી આમાં. ખાલી 4 ગુણનો વિકાસ કરવાનો છે. અને 4 ગુણનો વિકાસ જો થઈ ગયો અને ભગવાને જોયું ઢોંગ નથી કરતો, સાચે સાચ વિકાસ થયેલા છે એનામાં, તો ગેરેન્ટેડ જશો બધા. હે ને? તો આપણે આજે એ શ્લોક જો શું છે શ્લોક? કેમ આ ચાલતું જ નથી? એવું ત્રિણાદપી સુનિચેના તરોરપી સહિષ્ણુના અમાનિન માનદેના કીર્તનીય સદા હરિ. તો આ શ્લોકમાં એમ કીધું છે ત્રિણ એટલે ઘાસનું તણખલું. ઘાસના તણખલાથી પણ વધારે સહનશીલ થવાનું છે. શું કીધું છે? 4 ગુણ ભાઈ જોજો. ઘાસના તણખલાથી પણ વધારે સહનશીલ બનવાનું છે આપણે. કોણ કોણ તૈયાર છે? પ્લેનમાં બેસવાના ને, જે બધે ફરવા લઈ જાય તે. તો એના માટે આ લાયક ભગવાન આપણી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે. સ્વયં ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ આ શ્લોક બોલી રહ્યા છે. સ્વયં ભગવાન કૃષ્ણ આપણી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે આ વસ્તુનું. કોઈ કે ભગવાન થોડું આવું કીધું? નહીં, ભગવાને કીધું એટલે તમે કહી રહ્યા છે. ત્રિણાદપી સુનિચેન એટલે કે ઘાસના તણખલાથી પણ વધારે સહનશીલ. તમે રવા દો, એક પટલા છોકરાને ચડાવો, તમે નીચે આવો તો બધું પ્રવચન જ બંધ થઈ જાય. ના મેં ભૂલ કરી. પેલા યંગ કોઈને જોવો નહીં પછાડીથી, જે ઇલેક્ટ્રિકલનું થોડું જાણતો હોય એવાને ચડાવો નહીં. ચાલો આ બાજુ. પછી બીજો ગુણ કયો છે? પહેલો ગુણ કયો છે? બોલો. ત્રિનાદપી સુનિચેન ઘાસના તણખલાથી પણ વધુ સહનશીલ. આપણે સગાવાલા કંઈ કહી દે તો આપણને દુઃખ લાગી જાય તો બહુ ભારી કહેવાય. તો પછી વિકસાવવો પડશે આ ગુણ. આપણે પોતાની જ જાતને પરીક્ષા કરવાની છે કે મારામાં આ ગુણ છે કે નથી. પછી તરોરપી સહિષ્ણુના. શું છે? તરોરપી સહિષ્ણુના. તરોર એટલે ઝાડ. ઝાડથી પણ વધારે સહનશીલ બનવાનું છે. હે ને? બીજો ગુણ કયો છે મનીષભાઈ? પહેલો ગુણ કયો? જોરથી.
ઘાસના તણખલાથી પણ વધારે નમ્ર. બીજો ગુણ છે ઝાડથી પણ વધારે સહનશીલ. અમાનીના માન દેના. અમાનીના. ત્રીજો ગુણ કયો છે? અમાનીના. માનની અપેક્ષા બિલકુલ નહીં. હે? અને માન દેના, બીજાને હંમેશા માન આપતા રહેવું. તો આ 4 ગુણનો વિકાસ આપણે કરીશું તો ભગવાનના ધામમાં અહીંયા આવીને કીર્તન થશે. અને અહીંયા તો જ તમે રોજ અહીંયા આવી શકશો. અહીંયા તમે ત્યારે જ આવી શકશો જ્યારે આ 4 ગુણના વિકાસ થયા છે. ને કે થોડાક દિવસ આવશો પછી કંટાળી જશો, નહીં તો પછી ખોટું લાગી જશે, આમ થશે, માન નહીં મળ્યું, મને તો કોઈ ગણતું નથી, એવી બધી મનમાં દોડ્યા કરે ઉંદર આની અંદર, અને આવતા બંધ થઈ જાઓ. હે ને? સમજમાં આવી વાત? કયા કયા 4 ગુણ? બ્રિજેશભાઈના વાઈફ, એનું નામ શું છે? બ્રિજેશભાઈના વાઈફનું નામ હે? આયુષી. આયુષી, બોલો કયા કયા 4 ગુણ? નમ્રતા. કેટલી કેટલી નમ્રતા? ઘાસના તણખલાથી પણ વધારે. ઓકે, 1. નીતિનભાઈ બોલો બીજી. ઝાડથી પણ વધારે સહનશીલ. વેરી ગુડ. વ્યાસ સાહેબ બોલો. અમાનીના, માનની અપેક્ષા રહિત. પછી અશ્વિનભાઈ, માન સામેવાળાને આપવું. આ 4 ગુણના વિકાસ કોણ કોણ કરવા તૈયાર છે? જો આપણામાં અત્યારે નહીં હોય, આપણામાં આ 4 ગુણ અત્યારે હશે નહીં, પણ ગ્રેજ્યુઅલી ભગવાનની કૃપાથી આપણામાં વિકાસ થઈ શકે જો આપણે પ્રયત્ન કરીએ તો. તો આજે આપણે જોઈશું. તો આપણે એમાંનો પહેલો ગુણ તો જોઈ લીધો ડિટેલમાં. હા, તો પેલા માતાજી એક ભાગવતમ લઈને જવાના છે. તો આપણે આજે બહુ પવિત્ર દિવસ છે, ઉત્થાન એકાદશી. એટલે આજે દેવ ઉઠી 11સ કહેવાય. આજે દેવતાઓના 6 મહિના પૂરા થયા અને દેવતાઓ જાગી ગયા. અને આપણી પણ ભક્તિમાં જાગી જવાના. માતાજી રેખા માતાજી, રાખી માતાજી, શું નામ છે? રાખી. રાખી માતાજી પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એવો પણ જાગૃત થઈ જાય ભક્તિમાં. આજના દિવસથી ભગવાનને હરે કૃષ્ણ મંત્ર બોલીને પ્રાર્થના કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ હોય સૂર્ય સમ. કૃષ્ણ જે છે સૂર્ય સમાન છે. એટલે માતાજી તમારા ઘરમાં લઈ જાઓ ભાગવત, કદી રાત્રિ પડશે જ નહીં, અંધારું આવશે જ, હંમેશા પ્રકાશિત રહેશે ઘર. તો આજે આજના પવિત્ર દિવસે તેઓ ભાગવતમ પ્રાપ્ત કરી રહ્યા છે. હે? અને અમે ઈચ્છીએ છીએ કે આજે જ લઈ જઈને કાલથી શરૂ કે આજથી શરૂ કરી દેવું વાંચવાનું થોડું. એટલે નવો જીવ જે તમારે ત્યાં આવી રહ્યો છે એના પર એના સંસ્કાર પડે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. हरे कृष्ण. हिंदी से हिंदी देख लेना, देख लो ना हिंदी साइड. ડિટેલમાં જોયું બે ચેપ્ટરમાં. કોને કોને યાદ છે? હે? આ 4 ગુણ, આ 4 ગુણની વિકસાવવાના છે. ચૈતન્ય મહાપ્રભુએ એટલા માટે કીધું. અને આ શ્લોક જે છે ને, ત્રિનારભી સુનિચેન તરોરભી સહિષ્ણુના અમાનીન માનદેન કીર્તનીય સદા હરિ, એને ગળામાં બાંધી દેવાનો છે શ્લોકને. એ દોરા સાથે બાંધીને શ્લોક લખી દેવાનો ને માળા સાથે બાંધીને ગળામાં લટકાવવાનો, જેથી કરીને આપણે હંમેશા યાદ રહે. કળિયુગમાં વારંવાર યાદ કરાવવું પડે આપણને, તો આપણને યાદ રહે કે આપણી સ્થિતિ શું છે. નહીં તો તરત જ આપણે ભૂલી જઈએ. રાજા ઇન્દ્ર ભૂલી ગયા, બ્રહ્માજી ભૂલી ગયા, પોતાની પોઝિશન ભૂલી જાય. તો આપણે તો કઈ ખેતકી મૂલી, હે ને? આપણે તો કશી વિષાદ છે એ આપણે ભૂલી જઈએ. આપણે એમ થાય ને, એક આપણા ઘરમાં મર્સિડીઝ આવી જાય ને એટલે આપણે હવામાં ઉડવા માંડીએ. મર્સિડીઝ તો ગ્રાઉન્ડ પર ચાલે, પણ અંદર બેહેલા આપણે હવામાં ઉડીએ, હે ને? ભૂલી જઈએ આપણે ક્યાંથી આવેલા હતા તે. આ 4 ગુણ જે છે
એ અંદર અંદર એકબીજા સાથે ગૂંઠાયેલા છે. એમાં સૌથી પહેલો જે છે તરોરપી સહિષ્ણુના, એ ગુણ એક જ વિકાસ થયો ને તો બાકીના ગુણ ઓટોમેટિક વિકાસ થઈ જાય. એટલે ભાર ક્યાં આપવાનું છે? પહેલો ગુણ વિકાસ કરવાનો. હે તો આ બધું આપણે જોયું છે. સનાતન ગોસ્વામીનું આપણે ઉદાહરણ જોયું હતું. કોને ખબર છે સનાતન ગોસ્વામીનું ઉદાહરણ આપણે જોયું હતું? હવે આજે બીજો ગુણ જોઈશું, તરોરપી સહિષ્ણુના. શું કહે છે? ઝાડથી પણ વધારે સહનશીલ. ઝાડ ખાલી એક સહનશીલતાનું પ્રદર્શન નહીં કરતું. ઝાડ શેને છે? દયા અને સેવાનું પણ પ્રતીક છે ઝાડ. અહીંયા ઝાડનું જે ઉદાહરણ લીધું, કારણ કે ઝાડ શું આપે? આપણને છાંયડો આપે, આશ્રય આપે. ઝાડ આપણને ખૂબ તડકો પડતો હોય તો આપણને એ તડકો એ સહન કરી લે અને આપણને છાંયો આપે. હે ને? સહનશીલતાનું એ છે, સાથે દયા પણ છે એમાં ભાવ. અને બીજાને પથ્થર મારીએ એટલે કેરી આપે, ફૂલ આપે. હે ને? અને લાકડાથી કોઈ કરવતથી કાપે તો એને લાકડું આપે, ઘર બનાવવા માટે, ટેબલ બનાવવા માટે લાકડું આપે. તો ટ્રી ઇવન ગીવ શેડ ટુ વુડ કટર. જે લાકડું કાપનાર છે એને પણ ઘર બનાવવા માટે લાકડું પ્રોવાઈડ કરે, એને કાપી નાખે તો પણ. એટલા માટે અહીંયા ઝાડ સાથે સરખાવવામાં આવ્યું છે. ગીતાનો શરૂઆતમાં જ ભગવાન કહે છે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીત અસ્નો સુખ દુઃખદા. એટલે આગમ પાયનો નિત્યાસ તામ તિતિક્ષસ્વ ભારત. આને સહન કરતા શીખવાનું. શું? શીત અને ઉષ્ણ, ઠંડી અને ગરમી આવ્યા કરે, રૂપિયા અને ગરીબી આવ્યા કરશે. શું આવ્યા કરશે? રૂપિયા અને ગરીબી આવ્યા કરશે. સુખ અને દુઃખ આવશે, માન અને અપમાન આવશે આ જગતમાં. કદી આપણને માન મળી જશે. એક ઘરે ગયા, બહુ માન મળ્યું. બીજા ઘરે બીજા સગાવાલાને ત્યાં ગયા તો આપણું અપમાન કર્યું, બેસવા બી નહીં બેઠે, પાણીનું બી નહીં પૂછ્યું, આપણે દુઃખ લાગી જાય. હે ને? તો આ જગતમાં 3 લેવલ પર માન સહનશીલતા આપણે વિકસાવવાની છે. કેવી રીતના? એક છે શારીરિક લેવલ પર, એટલે શરીરને કોઈ કષ્ટ આપે તો એ સહન કરવાનું છે. શરીરમાં કંઈ તકલીફ પડે તો એ સહન કરવાનું છે. માનસિક સ્તર પર, એટલે સુખ અને દુઃખ એ માનસિક સ્તરની વાત થઈ. હે ને? માનસિક સ્તર પર આપણને સુખ દુઃખ પ્રાપ્ત થાય તો એ સહન કરવાનું છે. અને અહંકારના સ્તર પર શું થાય? માન અપમાન, તો એ પણ આપણે સહન કરતા શીખવાનું છે. જે વ્યક્તિ આ માન અપમાન સહન કરતા શીખી જશે, એટલે કે જે ઝાડથી પણ વધારે સહનશીલ થશે, એ શું થશે? એ ધીમે 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 ભગવાનનું કીર્તન બરાબર કરી શકશે. આપણે ગયા વખતે આની પહેલાં આપણે જોયું, નામ કીર્તનનો મહિમા જોયો હતો. આપણને નામ કીર્તનનો જે મહિમા છે ઓર બગડી ગયું. નામ કીર્તનનો જે મહિમા છે એમાં આપણે જોયું હતું કે આ નામથી આપણને શું શું પ્રાપ્ત થાય, શું શું પ્રાપ્ત થાય. આ પ્લેન આપણે એક બધું બીજું બહુ બધું પ્રાપ્ત થાય. પ્લેન પ્રાપ્ત થાય. શું થાય? અભયતા પ્રાપ્ત થાય, મુક્તિ પ્રાપ્ત થાય. હે ને? એ બધું ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય. એ બધું આપણે જોયું હતું. અને આપણું દુર્ભાગ્ય એ હતું કે આપણે કીર્તન નહીં કરી શકતા. આપણું હૃદય પીગળતું નથી, આપણે રડવું નહીં આવડતું ભગવાનનું નામ લઈએ ત્યારે. કેમ? આપણું હૃદય લોખંડનું થઈ ગયું છે. શું એનું થઈ ગયું છે? સ્ટીલ હાર્ટેડ.
લોખંડનું બની ગયું છે. એના લીધે કારણ કે આપણો આ સ્વભાવ નથી, એટલે આ સ્વભાવ બનશે એટલે બધું ઓટોમેટિક આવશે. તો બીજી દ્રષ્ટિએ જોઈએ તો બાહ્ય દ્રષ્ટિએ આપણે કોઈ કંઈ કહી જાય તો આપણે વેર લેવાની ભાવના હોય ને, આપણે કોઈ કહી જાય તો આપણે વેર લેવાની ભાવના હોય ને, હું એને બતાવી દઈશ. અથવા આપણી પાસે રૂપિયા આવે ત્યારે આપણા સગાવાલા હોય આપણે બોલાવતા નહીં હોય, અને એની કરતાં આપણી પાસે રૂપિયા વધારે આવી જાય તો આપણે શું કરીએ? આપણે મર્સિડીઝ લઈને એના ઘરે જઈએ ને, એની ગલીમાં હમાતી નહીં હોય તો બી એની ઘરની સામે મૂકીએ, પાર્ક કરીએ, ભલે ઘસરકો પડી જાય, હે ને, એને બતાવવા માટે કે જો તું મને બોલાવતો હોય હવે મારી પાસે પણ મારુતિ છે. તો આ બાહ્ય દ્રષ્ટિએ એટલે વેર લેવાની ભાવના જે એ આપણે એમાં સહનશીલ થવાનું છે કે આવી વેર લેવાની ભાવના વિકસાવવાની નથી. પછી ઘણી વખત આપણે કંઈ કરી નહીં શકીએ એવી અવસ્થામાં હોઈએ તો અંદર જલ્લીએ, એક દિવસ તું મને બતાવી દઈશ મારી પાસે શું છે તે. તો અંદર સળગ્યા કરીએ. તો એ સળગવાનું નથી, પણ કંઈ પણ આપણા તરફ ખોટું આવ્યું છે એને સહન કરવાનું છે. પછી શું છે? સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક દ્રષ્ટિએ ભલે એણે મારું અપમાન કર્યું પણ હું તો એના માટે એનું કલ્યાણ ઈચ્છું. હે ભગવાન, આપણે જેમ બુક વેચવા જઈએ ને ત્યારે આપણે કોઈ ગમે તેમ બોલી દે તો ભગવાન એને જ્ઞાન કરાવો જેથી કરીને બીજી વખતે કોઈ આવે અમારે જેવો ભક્ત તેની પાસે બુક લે, એવું આપણે ઈચ્છીએ. તો આવી રીતે પણ આપણે સહનશીલ બનવાનું છે. ઘણા મહાન ભક્તોએ આવી સહનશીલતાનું પ્રદર્શન કર્યું અને સામેવાળાનું કલ્યાણ બતાવ્યું. અમરીશ મહારાજ, કોને દ્રષ્ટાંત ખબર છે અમરીશ મહારાજનું? કોને નથી ખબર? હાથ ઊંચો કરે. અમરીશ મહારાજનું અપમાન કોણ કર્યું? દુર્વાસા મુનિએ. અને ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું. કેમ? એના ભક્તની રક્ષા માટે, કે મારા ભક્તનું તે અપમાન કર્યું એમ કરીને ભગવાન સુદર્શન ચક્ર છોડે છે દુર્વાસા મુનિને મારવા માટે. અને દુર્વાસા મુનિ ભાગે છે અને છેલ્લે શિવજી પાસે જાય, વચમાં બ્રહ્માજી પાસે જાય, છેલ્લે વિષ્ણુ પાસે જાય. કોઈ એને કહે કે અમે તમને બચાવી શકીએ નહીં. જેમને તમે અપમાન કર્યું છે જેમનું, એની પાસે જાઓ ને એ માફ કરે તો તમને માફી મળશે. અને એ પાછા દુર્વાસા મુનિ આવે અમરીશ મહારાજ પાસે, અને અમરીશ મહારાજ પાસે માફી માંગે અને એનું કલ્યાણ પણ ઈચ્છે. અને માફી માંગે એટલે તરત જ અમરીશ મહારાજ ક્ષમા કરવાનું ભગવાનને પ્રાર્થના કરે અને સુદર્શન ચક્ર જતું રહી છે. હરિદાસ ઠાકુરને મુસલમાન રાજા હોય, એ હરિદાસ ઠાકુર જે છે તે મુસલમાન ઘરમાં જન્મેલા હોય, પણ હંમેશા હરે કૃષ્ણ મંત્ર લેતા હોય. રોજના 3 લાખ નામ લે. કેટલા નામ લે? 22 કલાક ભગવાનનું હરે કૃષ્ણ મંત્ર લે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો 22 કલાક આવી રીતના નામ લેતા હોય તો ત્યાંના રાજા એને કે આ કેવો મુસલમાન ભગવાનનું નામ જ લ્યા કરે, આ અમારા મુસલમાન ધર્મને બદનામ કરે છે. એમ કરીને બધાને મોકલે એના સૈનિકોને કે આને મારો, અલગ બજારમાં લઈ જાઓ, નગરપાલિકાવાળી શાક માર્કેટમાં લઈ જાઓ અને મારો. પછી APMC વાળી માર્કેટમાં લઈ જઈને મારો. પછી આ બાજુ ટીઘરા 4 રસ્તા પર લઈ જઈને મારો. એવી રીતના અલગ 4 રસ્તા પર લઈ જઈને મારવાનું ફરમાન કર્યું એમને. અને સૈનિકો મારે છે ચાબુકે ને કેટલો મારજો કે મરી જાય. અને એ દિવ્યતામાં હોય, ભગવાન એનું રક્ષણ કરે. જેમ પ્રહલાદ મહારાજનું રક્ષણ કરે છે ને, હિરણ્યકશિપુ બધી રીતે મારવાનો પ્રયત્ન કરે તો રક્ષા થાય ને પ્રહલાદ મહારાજની, તેવી રીતના જ ભગવાનના મહાન ભક્ત હોય આ હરિદાસ, આટલું બધું નામ લેતા હોય એટલે તો એની રક્ષા કરે, એને કશું ખરોચ નથી આવતી. અને પેલા સૈનિકો વિચારે છે કે અમે એટલો મારીએ છીએ અને અમે થાકી ગયા મારતા. આ મરતા નથી, હવે જો મરશે નહીં ને આપણે રાજા પાસે જશું તો આપણને મારી નાખશે. એટલે હરિદાસ ઠાકુરને પ્રેમ પેલું કરે, શું કરે?
આજીજી કરે કે તમે કેમ મરતા નથી, તો કે જો હું જો મરીશ નહીં તો તમને જો સજા મળવાની હોય, મારા લીધે તમને તકલીફ પડવાની, તો એને કરતાં હું મરી જાઉં એમ મરવાનો ઢોંગ કરે અને પછી એને બધા ફેંકી દે, મારી નાખાય એમ કરીને. પણ એના પ્રાણ ગયા હોય ને એને હરિદાસ ઠાકુર ભગવાનને પ્રાર્થના કરે કે આ 2 જણા જે 2-4 જણા જેટલા બી સૈનિકો આવીને મને ચાબુકે માર્યા છે એ બધાનું કલ્યાણ થાય, એ લોકોને પણ ભક્તિ પ્રાપ્ત થાય. એ લોકો તો એના રાજાની આદેશનું પાલન કરી રહ્યા હતા, હે ને. એવી રીતના પ્રહલાદ મહારાજને એના પિતા મારવાનો પ્રયત્ન કરે. પછી પ્રહલાદ મહારાજને જ્યારે હિરણ્યકશિપુને મારી નાખે ભગવાન નરસિંહ અવતાર લઈને, અને પ્રહલાદ મહારાજને વચન માંગવાનું કહે, તો પ્રહલાદ મહારાજ કે મારા પિતાજીને બધા પાપ કર્મોથી મુક્ત કરી દેવું અને તમે ભગવાનના ધામમાં લઈ લો. તો આ છે ભક્ત. શું કરે? આગળ આપણે જોયું તેમ શું કરે? સ્પિરિચ્યુઅલી, એટલે આધ્યાત્મિક દ્રષ્ટિથી આપણે સહનશીલ હોવા જોઈએ. કેવી આધ્યાત્મિક દ્રષ્ટિથી સહનશીલતા? એટલે શું કે આપણું નુકસાન કરે છે કોઈ, તો પણ આપણે સામેવાળાનું કલ્યાણ કરીએ છીએ, એટલા કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ ભગવાનને. એ વાસ્તવિક સહનશીલતા છે. તો આવી રીતે જે મોટા સાધુઓ છે, સંતો છે, એમણે આપણે વાસ્તવિક સહનશીલતા કોને કહેવાય એનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું, દયા અને લાગણીનો. The saintly devotee shows us that true tolerance is not just about enduring pain. વાસ્તવમાં સહનશીલતા એ નથી કે ખાલી કષ્ટ સહન કરવો, પણ સામે એમને પ્રેમ અને ધીરજ અને દયા બતાવી સામેવાળા પ્રત્યે, એ વાસ્તવિક સહનશીલતા છે. આ લોકોનું જીવન આપણને પ્રેરિત કરે છે કે કેવી રીતે આપણે ભગવાન પ્રત્યે ભક્તિ વિકસાવવી જોઈએ, જેથી કરીને બીજાનું પણ આપણે કલ્યાણ કરી શકીએ. Lord Chaitanya beautifully explained the virtues of devotee through a tree example. No retaliation. ઝાડ જે છે, હવે ઝાડની વાત કરીએ તો ઝાડને આપણે મારીએ પણ ઝાડ પ્રતિકાર કરે એવી શક્તિમાં જ નથી. સમજમાં આવે છે ને? ઝાડને આપણે મારીએ તો ઝાડ આપણને કંઈ કરી શકે? તો એ પણ વાસ્તવિક સહનશીલતા નથી, એમ કહે છે ચૈતન્ય મહાપ્રભુ કહે છે. વાસ્તવિક સહનશીલતા તો એ છે કે આપણે એને બતાવી શકીએ એમ છે. અદ્રિધરણ મારી હાથે મગજમારી કરે તો હું અદ્રિધરણને બતાવી શકું, પણ હું સહન કરી લઉં નહીં, કંઈ કરવું એને, હે ને? તો એ વાસ્તવિક સહનશીલતા છે. સમજમાં આવે છે ને? ઘણી વખત આપણી પાસે શક્તિ જ નહીં હોય કે સામેવાળાનું કંઈ કરીએ કે બગાડી શકીએ, તો એ ઝાડનું ઉદાહરણ. પણ એનાથી પણ ઉપર એક ગુણ કેવો છે કે આપણે એનો પ્રતિકાર કરી શકીએ એવી અવસ્થામાં છીએ, છતાં આપણે એનું કંઈ બગાડતા નથી. આપણે ઉદાહરણ જોઈએ, જેવી રીતે તિરસ્કૃતા વિપ્રલબ્ધા સપ્તા ક્ષિપ્તા હતા અપી. આ જે શ્લોક જે છે એ શ્રીંગી જે છે એ બોલી રહ્યા છે. શ્રીંગી ઋષિ કોણ છે? કોણ જાણે છે શ્રીંગી ઋષિને? બીજા નહીં જાણતા? એક વખત પરીક્ષિત મહારાજ શિકાર પર ગયા હોય, રાજાઓને છૂટ હોય શિકાર કરવાનો, તો શિકાર પર નીકળેલા હોય અને થાકી જાય, ફરતા એક શ્રીંગી ઋષિ હોય એના આશ્રમમાં જાય. તો પૂર્વેનો વૈદિક શિષ્ટાચાર એ છે કે આપણા ઘરમાં કોઈ આવે એને આપણે તરત ઊભા થઈને આવકારવું જોઈએ. તમારામાંથી કોણ નથી કરતું? હાથ ઊંચો કરે. આપણા ઘરમાં આપણો દુશ્મન આવી ગયો હોય ને, આપણા કાકા, આપણી માસી, આપણા ભાઈ, આપણી બહેન, આપણો ભાઈ, આપણી છોકરી ભાગી ગઈ હોય ને મુસલમાનને લગ્ન કરી નાખ્યા, હે બહુ ભારી થઈ ગયું આ તો. અને એ લોકો હવે મેં તારી સાથે અમારો સંબંધ કટ કરી નાખ્યો, જાઓ, કદી મને મુખ બતાવતી નહીં. અને એ લોકો પણ આપણી ઘરે આવી જાય તો આપણું કર્તવ્ય શું કહે કે આપણે ઊભા થઈને એનું સ્વાગત કરવું જોઈએ, હે ને? આ વૈદિક પરંપરા છે. પ્રાપ્તે શું છે? દુશ્મન ને પ્રાપ્તે શું છે કે દુશ્મન પણ જો તમારા ઘરમાં આવે તો એની સાથે એવો વ્યવહાર કરો કે દુશ્મની ભૂલી જાય.
આનાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે આપણા પર, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પ્રસન્ન થાય તો પ્લેનમાં બેસી શકાય ભાઈ. પ્લેનમાં બેસવું છે ને સ્વિટ્ઝરલેન્ડવાળા નહીં, એવા કરોડો સ્વિટ્ઝરલેન્ડને સાઈડમાં મૂકી દે એવા પ્લેનમાં બેસાડવાના છે તમને બધાને. પણ ભગવાનની રિક્વાયરમેન્ટ આ છે ભાઈ, હે. અને આ રિક્વાયરમેન્ટ પૂરી નહીં કરશો, કોઈએ પૈસાવાળું થવાની જરૂર છે આમાં? કે ભાઈ અમે પુણ્ય તો ત્યારે કરીએ કે જ્યારે અમારી પાસે રૂપિયા હોય. તો ઘણા લોકોને આપણે કહીએ ભગવાનના ધામમાં જવા માટે આ જીવન આપેલું છે, આ જીવનમાં ભગવાને મને રૂપિયા નથી આપ્યા, અમારથી પુણ્ય થાય નહીં. ભાઈ ભગવાન તમારા રૂપિયાના ભૂખા છે જ નહીં, હે ને. ભગવાન તમારા રૂપિયાના ભૂખા છે જ નહીં. ભગવાન તો આ તમારામાં ફેરફાર લાવવા માંગે છે. અને જે પણ સુખ અને દુઃખ જે પણ આપણને પ્રાપ્ત થાય છે આ જ ચેતનાને લીધે થાય છે. ગઢપણમાં પણ આપણને જે રોગ આવે છે, ગઢપણ પણ આપણું સારું નથી જતું. આખી જિંદગી આપણે જે કંઈ કર્યું એના પરિણામે આપણને ગઢપણ બી એવું જ પ્રાપ્ત થાય છે. એટલે બહુ જરૂરી છે આ ગુણ વિકસાવવા, જેનાથી આપણે બહુ સુખી રહીએ, વાસ્તવમાં સુખી રહીએ કે હે. તો આ શ્રીંગી ઋષિને સ્વાગત કરવાનું ભૂલી જાય પરીક્ષિત મહારાજનું. તો પરીક્ષિત મહારાજ એક મરેલો સાપ એના ગળામાં પહેરાવી દે. અને પેલા ઋષિ તો કંઈ બોલતા નથી. પછી આવે પેલા એનો છોકરો, એનું નામ શું છે? હે, એનું નામ શું છે? હા, સમીપ. અને શ્રીંગી બાળકનું નામ. બરાબર. એટલે સમીપ ઋષિના આશ્રમમાં આવ્યા. સમીપ ઋષિને ગળામાં સાપ પહેરાવી દે. એટલે થોડીક વાર પછી એનો પુત્ર શ્રીંગી આવે. શ્રીંગી જોઈ કે મારા પિતાનું આવું અપમાન કોણે કર્યું, અને અપમાન કરનારને શ્રાપ આપી દે. જેણે પણ મારા પિતાને અપમાન પાણી લઈ શ્રાપ આપતી વખતે પાણી નાખવું પડે આવી રીતના. જેણે પણ મને મારા પિતા મને આવું અપમાનિત કર્યા છે એનું 7 દિવસમાં મૃત્યુ થઈ જાય, એમ કરીને એ વચન લે. તો શ્રીંગી મહારાજ જોઈ કે મારા બાળકે ખોટો શ્રાપ આપી દીધો. આ સમીપ ઋષિ જોઈ છે કે મારા પુત્ર શ્રીંગીએ ખોટો શ્રાપ આપ્યો છે. એટલે એ વિચારી રહ્યા છે કે આવી રીતે કે ભગવાનના ભક્ત છે પરીક્ષિત મહારાજ, એટલે પ્રતિકાર નહીં કરશે, સહન કરી લેશે. શું કરી લેશે? જો મારો એ ગરમ થઈ જાય, કોણ? પરીક્ષિત મહારાજ જો ગરમ થઈ જાય અને પ્રતિકાર કરે તો મારો છોકરો આગળ જતાં મોટી સજામાંથી બચી જશે. તમે વિચારો, કોઈ આપણું અપમાન કરે, આપણે સહન કરી લઈએ તો પેલાને સામેવાળાને બહુ સજા થવાની હોય. પણ આપણે પ્રતિકાર કરી લઈએ, આપણે સામે શ્રાપ આપી દઈએ તો પેલાને મોટી સજામાંથી બચી જાય. એટલે ભાઈ એવી રીતના દુશ્મની લેતા નહીં કોઈની સાથે. એ વૈષ્ણવોના ગુણ નથી. સમજ્યા વાત? તો આ અહીંયા આ છે. હવે બીજો ઉદાહરણ છે. શું કહે છે? કોઈની મહાનતા એના પરથી નક્કી થાય છે કે ગમે એવી ખરાબ સ્થિતિ સામે આવે છે તો પણ એ સહન કરે છે, તો એના પરથી એની મહાનતા નક્કી થાય છે. હવે બીજું એક ઉદાહરણ હતું આમાં. ચિત્રકેતુ મહારાજનું ઉદાહરણ નથી એમાં એવું? હા, ઓકે. ચિત્રકેતુ મહારાજનું ઉદાહરણ મેં નથી લીધું. તો બીજો ઉદાહરણ છે આમાં ચિત્રકેતુ મહારાજનો, જે આમાં નથી મેં લીધું. તો ચિત્રકેતુ મહારાજને શ્રાપ આપી દે પાર્વતીજી. એક વખત ચિત્રકેતુ મહારાજ જતા હોય પ્લેનમાં બેસીને, અને શિવજી અને પાર્વતીજીને જોઈને હસે છે. તો એ જોઈને પાર્વતીજીને ગુસ્સો આવી જાય છે કે અમારા પર હસનાર કોણ છે આવી રીતે. એટલે શ્રાપ આપી દે, જાઓ તમે બીજા જન્મમાં રાક્ષસ બનો. શું બનો? અસુર બનો. તો એ ત્યાં આવે છે. કોણ? આ ચિત્રકેતુ મહારાજ પાર્વતીજી પાસે આવે અને માફી માંગે છે, અને સાથે સાથે એમના કલ્યાણની વાત કરે છે કે તમારું કલ્યાણ, એટલે મારીથી તો ભૂલ થઈ ગઈ પણ આ શ્રાપ બદલ જે પણ કંઈ નુકસાન થતું હોય એના જગ્યાએ તમારું કલ્યાણ થાય, હે ને. તો ભક્તના કેવા ગુણ છે? અહીંયા ચિત્રકેતુ મહારાજે માફી આપી, પણ સમીપ ઋષિમાં એવું નથી થયું. કેમ?
કે સમીપ ઋષિ ઓલરેડી જોયું કે એણે ઓલરેડી પસ્તાવો છે, હે ને? એટલે એ દ્રષ્ટિએ એમાં સમીપ ઋષિ એવું નહીં વિચારી રહ્યા કે પરીક્ષિત મહારાજ મારી પાસે આવે અને માફી માંગે, કારણ કે એ ઓલરેડી એનામાં ખેદની ભાવના હતી. તો પ્રભુપાદ કહે છે કે કોઈ પણ વ્યક્તિની મહાનતા એના પરથી નક્કી થાય કે આવી ખરાબ સ્થિતિ આવી. કઈ? પરીક્ષિત મહારાજ પાસે સામે ખરાબ સ્થિતિ આવી, ચિત્રકેતુ મહારાજ પાસે ખરાબ સ્થિતિ આવી, પણ એમણે એવી ખરાબ સ્થિતિને સહન કરી. A devotee tolerates difficulties because they understand. હવે ભક્ત જે છે એ આવી સહનશીલતા કેવી રીતના ધરાવે છે? તો એનું કારણ છે, કારણ કે આ ભૌતિક જગતમાં જે પણ છે એ કાયમ માટે રહેવાનું નથી. એટલે મારો કોઈ દુશ્મન છે એ પણ મારા માટે કાયમ રહેવાનો, હું પણ અહીંયા કાયમ નથી રહેવાનો, મારો દુશ્મન પણ કાયમ નથી રહેવાનો. એ દ્રષ્ટિએ એ જુએ, હે ને? આ જગતમાં બધું નાશવંત છે. પછી ભાગવતમાં કીધું છે કે આ શરીર જે છે, શરીર જેને આપણે બહુ સાચવીએ છીએ, એ શરીર જ ભગવાને આપણને બધા માન અપમાન સુખ દુઃખનો અનુભવ કરવા માટે આપેલું છે. આ શરીર આપણે શરીર છે જ નહીં. કોણ કોણ માને આ શરીર આપણે છીએ? આપણે આ શરીર છીએ? કાકા તમારું નામ શું? મહાવીરભાઈ? પ્રવીણભાઈ. પ્રવીણ એટલે નિપુણ. હા, બધી વસ્તુમાં પ્રવીણ. તો પ્રવીણભાઈ, તમે આ જ્ઞાનમાં નિપુણ છો કે નહીં આપણે જોઈએ. હે, તમે શરીર છો કે નથી? શરીર નથી. તમે આ પહેરેલા છે તે શું છે? કોના છે? મારા ચશ્મા છે. એટલે મારા અને તમે અલગ થયા ને? મારા અને તમે અલગ થયા ને? આ હાથ કોનો છે તમારો? હાથ ઊંચો કરો. આ હાથ કોનો છે? તમે બોલો, તમે બોલો. મારો. મારો. તો તમે ને હાથ એક છે? મારો હાથ આપણે જ્યારે બોલીએ તો હું ને હાથ અલગ છીએ. એવી રીતે આપણે બોલીએ મારું શરીર, એટલે હું શરીર નથી, શરીરથી અલગ છું. એટલે હું આ શરીરમાં બેસેલો છું. વ્યાસભાઈ, સમજમાં આવે છે ને વાત? હે ને? તો એટલે એક રીતે નહીં, આપણે આ શરીર છે જ નહીં, આ શરીરથી અલગ છીએ. ખબર ને? તો આ શરીર આપણને જેવી રીતે આપણને મર્સિડીઝ આપી દઈએ. આજે જ પ્રવીણભાઈ ગયા મર્સિડીઝના શોરૂમમાં અને બહુ મહેનતથી આખી જિંદગી તમન્ના રાખી મારે મર્સિડીઝ આવી જાય ઘરમાં, અને મર્સિડીઝ આવી જાય ઘરમાં. મર્સિડીઝ આવી ગઈ, લઈને આવતા હતા અને એક ટેમ્પાવાળાએ ફિક્સ કરીને લસરકો પાડી દીધો. પ્રવીણભાઈનું દિલ કપાઈ જાય કે નહીં કપાઈ જાય? એને કંઈ નથી થયું. થયેલું છે ને છે ગાડીને. પણ ગાડીમાં એ બેસેલા છે ને એની ગાડી છે એમ એણે માની લીધું, એટલે દુઃખ થયું. હે ને? એટલે એવી જ રીતે આ શરીરને આપણે માની લઈએ છીએ તો એ શરીર દ્વારા ભગવાન આપણને કષ્ટ પહોંચાડે છે. આ શરીર જ ભગવાન આપણને, આપણી એવી આગલા જન્મના કર્મ હતા એટલે એના સાથે એવી વૃત્તિ અને શરીર આપી દીધું જેના દ્વારા ભગવાન આપણને કષ્ટ પહોંચાડી શકે, માન અપમાન પહોંચાડી શકે, સુખ દુઃખ પહોંચાડી શકે, ઠંડી ગરમી પહોંચાડી શકે. શરીર એના માટે બનાવેલું છે ભગવાને. કેટલું મોટું જ્ઞાન છે જો. હે? અને બીજું શું છે? મટીરિયલ એક્શન બ્રિંગ્સ રિઝલ્ટ એન્ડ વન મસ્ટ ફેસ ધેમ. એટલે કોઈ પણ ભૌતિક જગતની આપણી ક્રિયા છે તે પ્રતિક્રિયા આપવાની જ. એટલે આપણે કંઈ કર્મ કર્યા છે તે સામે આવવાના ફરી ફરીને આપણા પર. એટલે જે ભક્ત છે એ આ બધું જાણે છે, આ જ્ઞાન છે ભક્તને. એટલે કંઈ પણ આવે તેને સહન કરી લે. ઓ, આણે મારું અપમાન કર્યું. એક આવે ને અપમાન તો ભક્ત સહન કરે. કેમ? કે મારું અપમાન ભગવાને મંજૂર નહીં કર્યું હોય ત્યાં લગી મારું અપમાન થઈ નહીં શકે. ભગવાન મને અપમાન પહોંચાડવા માંગે છે એટલે ભગવાને પહોંચાડ્યું. 1 મિનિટમાં ભૂલી જાય. પ્રહલાદ મહારાજને મનમાંય નથી, પરીક્ષિત મહારાજને મનમાંય નથી, ચિત્રકેતુ મહારાજને મનમાંય નથી. એવી રીતને ભક્તને પણ મનમાં નહીં હોય અપમાન. ખ્યાલ આવ્યો ને? પણ જે ભક્ત નથી એને ભારી લાગી જાય. એક અહીંયા નવા કાકા પ્રવીણભાઈ આવ્યા છે. પ્રવીણભાઈને માફી માગું પ્રવીણભાઈ, પણ પ્રવીણભાઈને મારથી કંઈ કહેવાઈ જાય દોરમાં
તો પ્રવીણભાઈ કે આ ઇસ્કોનમાં જવું જ નથી, આના નકામા છે ભક્તો બધા, આ ધોતિયાવાળા નકામા છે, પ્રવીણભાઈ આવતા બંધ થઈ જાય. પણ કોઈ ભક્તને કહેવાય જાય તો નવો ભક્ત હોય, હજી ભક્તિ વિકાસ નથી થયો એનો, તો એને પણ ખોટું લાગી જાય. પણ જે મોટો ભક્ત બની ગયો અને થોડીક ભક્તિ વિકાસ થઈ ગયો છે જેનો, તો એને ખોટું લાગશે. લાગ્યું તો સમજવાનું કે એની ભક્તિ વિકાસ નથી થઈ, અને નહીં લાગ્યું તો સમજી ગયો કે મારો ભક્તિ વિકાસ થયો છે. બ્રહ્માજી છે એ શું કહે? એટલા માટે બ્રહ્માજી કહે કે ભક્તો કેવા હોય છે? ભાગવતના શ્લોકમાં કે તત્તે અનુકંપામ સુસમિક સમાનો ભુંજન એવાત્મકૃતમ વિપાકમ હૃદવાગ વપુર્ભિર વિદધાન નમસ્તે જીવેત યો મુક્તિ પદે સદયા ભાગ. હે ને? તત્તે અનુકંપામ સુસમિક સમાનો ભુંજન એવાત્મકૃતમ વિપાકમ. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ દુઃખ આવે છે, પણ ભક્ત જે છે એ સમજે છે કે આ મારા વિપાક એટલે ખરાબ કર્મોને લીધે મારી પર દુઃખ આવી રહ્યું છે. તો તત્તે અનુકંપામ સુસમિક સમાનો, તે અનુકંપાથી પોતાને સહન કરે છે. શું કરે છે? સહન. એકચ્યુઅલી આપણી પાસે કોઈ પણ દબાણ આવે, અંગ્રેજો ભારત પર શાસન કરે, મુસલમાન શાસન કરે, બીજો કોઈ આપણી પર જોર જબરજસ્તી કરે, એ બધું ભગવાન મંજૂર કરીને આવ્યું ત્યારે આવ્યું. ભગવાનની મંજૂરી વગર આપણી પાસે કશું ન આવી શકે. આપણે કોઈને કોઈ કર્મના ફળ આપણને પ્રાપ્ત થયા છે. તો એવી રીતે જે વ્યક્તિ વિચારે છે કે મારી પર જે પણ આવે છે એ ભગવાનની કૃપાથી જ આવે છે, ભગવાનની મંજૂરીથી આવે છે, તો પછી એને ક્યારે ખોટું લાગી શકે? લાગી શકે અશ્વિનભાઈ? પણ આ જ્ઞાન નહીં હોય તો લાગે. હે ને? બસ પ્લેનમાં બેસવાનું આટલું જ મૂલ્ય છે. કોને પ્લેનમાં બેસવાનું છે? બસ એટલા જ જણા પ્લેનમાં બેસવાના. હે માતાજી, તમારું નામ શું છે? હા, નહીં, ગ્રીન તમે રીના, તમે તો બહુ વખત આવતા હોય એવું લાગે છે. તમે હમણાં આવ્યા કે શરૂઆતથી અહીંયા હતા? નહીં, અત્યારે આજે શરૂઆતથી હતી. તો તમે હાથ ઊંચો નહીં કરતા, કાં તો સમજ નથી પડતું મારું પ્રવચન, કાં તો તમને ઊંઘ આવે છે. હે, જ્યારે પ્રશ્ન કરું તેનો જવાબ નહીં આપો તમે, એટલે બે અર્થ નીકળે એમાંથી, કાં તો સમજ નથી પડતી અને કાં તો તમે ઊંઘી રહ્યા છો. તો બોલો શું છે? ઊંઘી રહ્યા છો કે સમજ નથી પડતી? કૈલાસ જેવું છે. તમે બીજા બધા જૂના ભક્તો છે એની સાથે આ પ્રવચન પછી બધા ભક્તોએ ચર્ચા કરવી જોઈએ. દુનિયામાં સૌથી મોટી ગિફ્ટ, તમે બધા અહીંયા આવ્યા છો તો આજે કહેવ, સૌથી મોટી માનવ સમાજમાં આપણને ગિફ્ટ ભગવાને આપી હોય ને તો એ શું છે? જ્ઞાન. અહીંયા ભક્તોનો સંગ, ભગવાનના ભક્તો સાથે દોસ્તી. તો આ બધા અહીંયા ધોતિયાવાળા બધા છે, ધોતિયાવાળા, એની સાથે દોસ્તી કરો. અને માતાજી બધે ડ્રેસ વગરના જે છે સાડીવાળા, એની સાથે દોસ્તી કરો તમે. હે, એની સાથે દોસ્તી કરવાથી તમારું જીવનનો બેડો પાર. પ્લેનમાં બેસી જશો બધા, ગેરેન્ટેડ. જે પર્વત છે, પર્વત પર બહુ બધો વરસાદ પડે તો એ શું કરે? પ્રતિકાર નહીં કરે, વરસાદ પડવા દે, એના પરથી બધો કચરો ધોવાઈ જાય. એવી રીતના જ્યારે આપણું અપમાન થાય ને ત્યારે આપણા પાપ કર્મો ધોવાઈ જાય, અને આપણે એને સહન કરીએ તો આપણે ચંદ્રમાં જેવા ખીલીએ. હે, તો એવી રીતે પર્વત પર પણ બહુ વરસાદ પડે ત્યારે ખીલે છે પર્વત, એના પરથી બધા કષ્ટ, આ બધો કચરો ધોવાઈ જાય છે. હવે જે સહનશીલતા છે એ એક સદગુણ છે. બટ અ ડિવોટી શુડ નોટ ટોલરેટ ઓફેન્સીસ અગેન્સ્ટ કૃષ્ણ ઓર હિઝ ડિવોટીઝ. સહનશીલતા આપણે વિકસાવવાની છે, સહનશીલતા વિકસાવવાની છે. પણ જ્યારે કોઈ ભક્તનું અપમાન થતું હોય, ભક્તને કોઈ બદનામ કરતું હોય,
તો એણે સહન નથી કરવાનો. અથવા ભગવાન વિશે ગમે તેમ કોઈ બોલતું હોય એટલે પોતાના પર આવે તો સહન કરવાનું, બીજા જે ભક્તો છે એના પર આવે તો એને પ્રતિકાર કરવાનો. તો આમાં એક પણ જન્મ ગુણ નથી એનો. એક ભક્તને મહેન્દ્ર સમજમાં આવી, હરિકીર્તનનું અપમાન થતું હોય તે તમારે બોલવાનું. પછી એમાં બી પાછી મર્યાદા આવે એ પછી બીજા ક્લાસમાં લેવું. હવે હનુમાનજી જે છે એણે શું કર્યું? બહુ બધા કામ કર્યા મોટા મોટા. લંકા સળગાવી, લંકા સળગાવી. શેના માટે લંકા સળગાવી? કારણ કે સીતા માતાનું અપમાન થઈ રહ્યું હતું. હે ને? For example, Hanuman did not tolerate Ravan's offenses toward Mata Sita and Lord Ram. He buried the Lanka to protect their honor. ભગવાનની રક્ષા અને માતા સીતાની રક્ષા માટે થઈને એમણે લંકાને સળગાવી. ટોલરન્સ એટલે સહનશીલતાનો મતલબ એ નથી કે આપણે કોઈ ખોટું કરતું હોય, કોઈ શોષણ વૃત્તિ કરતું હોય તો એને સહન કરવાનું, એને બતાવવું પણ પડે. પણ આપણે એ પણ એને કહીએ ભાઈ તમે આ ખોટું કરો છો, હે ને? પણ પછી એટલું બધું એવું નથી કે મારામારી થઈ જાય એ લેવલે જતું રહેવાનું. જેવી રીતે અર્જુન, ભગવાને કીધું, જો અહીંયા અર્જુને તો દુર્યોધન સાથે લડવા નહીં માંગતા હતા અર્જુન, પણ ભગવાન કૃષ્ણએ એને યુદ્ધ કરાવીને દુર્યોધનને મરાવી પણ નાખ્યો. હે ને? ખોટું સહન નહીં કરવાનું એવું અર્જુન અહીંયા કીધું. Just as a tree selflessly provides for everyone, a Vaishnava serves with love and humility, embodying sacrifice and responsibility for the well-being of others. જેવી રીતે ઝાડ સહન કરે છે એવી જ રીતે એક વૈષ્ણવ એટલે ભગવાનનો ભક્ત બધી સહન કરે છે બીજાના માટે થઈને, એના કલ્યાણ માટે થઈને એની જવાબદારી સ્વીકારે છે. એ પોતે જવાબદારી લઈ લે છે. કોઈ પણ ખરાબ વસ્તુ આવે તો પોતે જવાબદારી લે છે, અને સારું હોય તો બીજાને શ્રેય આપે છે. એટલા માટે અહીંયા એક ભાગવતનો શ્લોક છે કે દરેક વ્યક્તિ જે અહીંયા જીવાત્મા છે એની ફરજ છે. શું ફરજ છે? કે બીજાના કલ્યાણ માટે થઈને કાર્ય કરવું. બીજાના કલ્યાણ માટે જ્યારે આપણે કાર્ય કરીએ ત્યારે કષ્ટ સહન કરવાનો વારો આવે તો સહન કરવું જોઈએ. હરે કૃષ્ણ. આપણે અમાનીના જે છે તે અવતાર આજે થોડુંક મોડું થઈ ગયું, કારણ કે વચમાં પેલું આ